વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ એએસપી ઘનશ્યામ ગૌતમની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના એએસપી દ્વારા ગેરકાયદેસર માટી ખનન પર કડક કાર્યવાહી કરતા 10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર માટી ખનનનો ધંધો ચાલી રહ્યો હતો। એક જાગૃત નાગરિકે ખાણ ખનીજ વિભાગને આ બાબતે અનેક વખત જાણ કરી હતી, પરંતુ સ્ટાફની અછતનું કારણ આપી કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા। પ્રોબેશનલ એએસપી ઘનશ્યામ ગૌતમને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ થતા 18 ફેબ્રુઆરી મધ્યરાત્રિએ પોલીસ ટીમ સાથે સચાળા ગામે પહોંચી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી વહન કરતા 11 ભરેલા ડમ્પરો અને 10 ખાલી ડમ્પરો ડિટેન કર્યા હતા। વિરોચનનગર ગામની સીમમાં 200 ચોરસ મીટર વિસ્તારમાં 35 થી 40 ફૂટ ઊંડો ખાડો કરાયો હતો, જ્યાં 4 હિટાચી મશીનો દ્વારા ગેરકાયદેસર માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું। એએસપી ગૌતમના નિર્દેશ પર તમામ મશીનો પણ જપ્ત કરવામાં આવ્યા। ખાણ ખનીજ વિભાગે આ કામગીરી દરમિયાન અંદાજિત 10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં। વિરમગામથી મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ।